નમસ્કાર દર્શક મિત્રો, સુરતમાં જે પથ્થરમારાની ઘટના બની છે તેને લઈને એક ચોંકાવનારા એવા સમાચાર આવ્યા છે કે એવી સલાહ આપવામાં આવી છે કે જેને જાણી અને જેને સાંભળી આપ પણ ચોંકી જશો। તો એવી સલાહ આપવામાં આવી છે, એવી શું સલાહ આપવામાં આવી છે કે જેને લઈને પણ હાલમાં તંત્ર પણ દોડતું થયું હોય અને તંત્ર પણ વિચારમાં પડી ગયું હોય। તો દર્શક મિત્રો, જે ઘટના બની છે તેની આપણે શરૂઆતથી વાત કરીએ તો સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારને રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। આ ઘટના બન્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। તો આ ઘટનામાં હવે હાલમાં ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે કે પોલીસે 6 કિશોરને પકડ્યા છે। એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે। તેમજ તે 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો। ત્યારબાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં તે નિષ્ફળ ગયો હતો અને 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો। તો આ 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી લઈ જઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા 14 દિવસની રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે। તો બંને પક્ષ વચ્ચે 2.5 કલાક દલીલો થઈ હતી। ત્યારબાદ કોર્ટે 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે 4 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે, જેમાંથી હાલમાં 2 આરોપી સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલમાં મોકલવામાં આવશે, જ્યારે 6 કિશોર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે। પરંતુ આ જે ઘટના બની છે, પોલીસે આ પથ્થરમારાની ઘટના બન્યા બાદ જે વિસ્તારમાં જઈ અને તાળા તોડી અને આરોપીઓને પકડ્યા છે તેને લઈને એક પોલીસ અધિકારીએ પોલીસ સ્ટાફમાં એવી સલાહ આપી હતી કે તમે કાયદાકીય રીતે કામ કરજો, બંધારણમાં રહીને કામ કરજો, ગેરબંધારણીય કોઈ પણ કામ ન કરતા સંવિધાન અનુસાર જ તે તમે કામ કરજો, નહીં તો ત્યારબાદ જે પણ કાર્યવાહી થશે તેમાં તમે પણ દોષિત સાબિત થશો અને તમને પણ બચાવવા કોઈ પણ નહીં આવે। તો આ જે સલાહ આપવામાં આવી છે તેને લઈને હાલમાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને વિચારમાં મુકાઈ ગયું છે કે આવી પણ સલાહ આપી શકે છે એવા અધિકારીઓ પણ છે। તો હાલમાં જે ઘટના બની છે તેને લઈને એક આ ચોંકાવનારા સમાચાર એ આવી રહ્યા છે કે પોલીસ અધિકારી દ્વારા પોલીસ સ્ટાફને એવી સલાહ આપવામાં આવી છે કે તમે કાયદાકીય રીતે કામ કરજો। ઉપરના લેવલથી કોઈ પણ સલાહ આપવામાં આવે કે ઉપરના લેવલથી દબાણ કરવામાં આવે તો તમે દબાણમાં આવી જઈ અને કોઈ પણ ગેરબંધારણીય અને ગેરકાનૂની કામ ન કરતા, કારણ કે ત્યારબાદ કાર્યવાહી થશે તો તમને પણ બચાવવા માટે કોઈ પણ નહીં આવે, એવી આ સલાહ આપવામાં આવી હતી, જેને લઈને હાલમાં બધા ચોંકી ગયા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।